અત્યારે હાલ છું નાયરા પેટ્રોલ પંપ જે મિત્રો આપણા ભરતભાઈ બોલિયાનું પેટ્રોલ પંપ છે ત્યાં અમને આજ રાતનો સાથ બે ભાઈ છે આપણા વિડીયો જોવે છે એના માટે દિલથી થેન્ક યુ ભાઈ. તમે ક્યાંથી? તમે રાજકોટ થી? ઓલા ભાઈ રાજકોટ થી? ઓકે ભાઈ બસ વિડીયો જોતા રહેજો, સાથ આપતા રહેજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત મારા સબસ્ક્રાઇબરોથી કરે. કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણો 7મો દિવસ છે અને મિત્રો ગઈકાલે રાત્રે ચોટીલામાં રોકાણા હતા. અત્યારે રાજકોટ સાઈડ જઈ રહ્યા છીએ. અહીંયાથી આપણું મિત્રો દ્વારકાધીશ આપણી મંજિલ આપણું સફર પૂર્ણ થશે 270 થી 80 કિલોમીટર સુધી. બસ અહીંયાથી 270 કે 80 કિલોમીટર દ્વારકા છે. આપ સૌના સાથ સપોર્ટની જરૂર છે. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક ના કરો તો ચાલશે. બસ કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો. ચાલો મળીએ આગળ. જય દ્વારકાધીશ. મિત્રો હું જઈ રહ્યો છું રાજકોટ. અહીંયાથી થોડુંક જ દૂર છે મિત્રો. રસ્તામાં એક ભાઈ મળ્યા જેમને થમ્સઅપ સોડા આપે છે મિત્રો. સાચું આવા વ્યક્તિ મળે ને સફર કરવાની ખૂબ જ મજા આવે. દિલ રાજી રાજી થઈ જાય, ખૂબ પ્રગત કરે એવી અમારી ઈચ્છા. થેન્ક યુ સો મચ ભાઈ. ચાલો ને અમે સેવા કરતા હોય પાણીની બોટલો ના અત્યારે દ્વારકા બધા જતા હોય ને. અરે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો મિત્રો અત્યારે છે ને જામનગર બાયપાસ જે વળાંક આવે છે રાજકોટ પહેલા ત્યાં પહોંચી ગયા છીએ. એન્ડ ચાલો હવે અહીંયાથી વળાંક લઈ લઈશું. ઓકે, જો કે થોડુંક જ દૂર છે, પછી જામનગર થી આપણે દ્વારકા જઈશું. અરે વળાંક પાસે પહોંચી ગયો છું. રાજકોટ છે અહીંયાથી સીધું અને જામનગર સાઈડ આમ જવાનું છે. મિત્રો રાજકોટમાંથી મિત્રો ઇન્સ્ટાગ્રામમાં બહુ બધાના મેસેજ આવ્યા છે અહીંયા આવો, રાત વખત જાજો, જમી લીધો, ચા નાસ્તો સાથે કરજો. પણ મિત્રો રાજકોટ વાળા જો વિડીયો જોતા હોય ને તો સોરી, કેમ કે ત્યાં આવત તો મિત્રો મારે પોરબંદર જવું પડે, ઘણું થોડુંક દૂર પડે. પણ મિત્રો સાચું રાજકોટ વાળાએ બહુ જ સપોર્ટ કર્યો છે. આઈ લવ રાજકોટ. થેન્ક યુ સો મચ. ચાલો જઈએ જામનગર સાઈડ. જામનગર વાળા આવું છું. આવો ભાઈ સુરતથી. જો મિત્રો આ બે ભાઈ છે આપણા વિડીયો જોવે છે એના માટે દિલથી થેન્ક યુ ભાઈ. તમે ક્યાંથી? તમે રાજકોટ થી? ઓલા ભાઈ રાજકોટ થી? ઓકે ભાઈ બસ વિડીયો જોતા રહેજો, સાથ આપતા રહેજો. જય દ્વારકાધીશ. મળ્યા. ઠીક છે. જોઈ લીધું મિત્રો લોકો કેટલો સપોર્ટ કરે છે. સાચું આવો સપોર્ટ જોઈને દિલ ખુશ થઈ જાય છે. ચાલો જઈએ આપણા સફર પર. જામનગર સાઈડ જઈ રહ્યા હતા મિત્રો. માધાપર ચોકડી પાસે આપણા 4-5 ભાઈ મળ્યા છે જે મિત્રો સોરાની તો અમે ના પાડી છે પણ જો પણ કહે છે ખાલી અમારા માન પરથી પી લેજો. મિત્રો જો અહીંયા ઊભા છીએ. ભાઈ તમારું નામ શું છે? લાલભાઈ છે, રાહુલભાઈ છે, લાલભાઈ છે, કેતનભાઈ છે. તો મિત્રો સાચું કહું ને આવા લોકો મળે ને મિત્રો દિલ બહુ જ ખુશી થાય. મિત્રો દિલથી બહુ જ આનંદ થાય છે. તો ચાલો હવે જઈએ આપણા સફર પર. અને આ મિત્રો ઘણા ખરા એવા લોકો હોય છે જે રસ્તામાં હેલ્પ કરે છે. તો એ બધાને દિલથી થેન્ક યુ. ભગવાન એમનું ખૂબ સારું કરે, જીવનમાં ખૂબ પ્રગતિ કરે. તો ચાલો મિત્રો જઈએ આપણા સફર પર આગળ. જોયું મિત્રો લોકો કેટલો સપોર્ટ કરે છે. મિત્રો આજે આઈટિંગ અમે છે ને કમ સે કમ 10 બોટલ ઉપર સોડા પી લીધી હતી મિત્રો. જે આપણા વિડીયો જોવે છે બસ બધા વિડીયોના માધ્યમથી આપણી પાસે પહોંચીએ છીએ. આપણે રસ્તામાં જતા હોય ને મિત્રો સામેથી હાથ મારે છે રોહિતભાઈ, સાહિલભાઈ, રોહિતભાઈ, રોહિતભાઈ હાથ મારે છે. પછી આ પાસે આવીને કહે છે આ તમે ચેનલ છે ને અમે તમારા વિડીયો ખૂબ જોઈએ છે, થેન્ક યુ કહે છે. પછી અમે ના પાડી તો પણ અમને સોડા શરબત પીવડાવે છે. તો મિત્રો છે ને સોડા શરબત નું ઓછું રાખજો. ખાલી મળશું 2-5 મિનિટ વાત કરશું તો પણ બધું આવી જશે. ઠીક છે. ચાલો જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે ઘણો અફસોસ થાય છે મિત્રો. મેં હમણાં થોડી વાર પહેલા ઇન્સ્ટાગ્રામ ચેક કર્યું જેમાં આપણા ગુજરાતના રાજભા ગઢવીના 2 વિડીયો કોલ હતા મારી સાથે. એટલે મીન્સ કે મને વિડીયો કોલ કરતા હતા. તો મિત્રો આપણે વિડીયો કોલ રિસીવ ના કરી શક્યા. ચાલુ હાઈવે ઉપર હતા, ફોન સાયલેન્ટ મોડમાં હતો, ખબર ના હતી કે એમના વિડીયો કોલ ક્યારે આવ્યા. તો મિત્રો હવે જોઈએ છે તો કે પાછી રીલ્સ મૂકી છે. જાઓ મિત્રો રાજભા ગઢવી સુધી ફરીથી પહોંચાડજો. ઠીક છે. એટલો સપોર્ટ કરજો ખાલી, કેમ કે રાજભા ગઢવી સાથે વાત કરવાનું હવે બહુ જ મન થઈ ગયું છે. ઠીક છે. એટલા મોટા સેલિબ્રિટી આપણી સાથે વાત કરે મિત્રો.
આપણને કેવો આનંદ થાય. એકવાર વિચાર કરો મિત્રો, તમારી ઉપર વિડીયો કોલ આવ્યો હોત તો તમને કેવું પણ તમારું કેવું હોત. ઠીક છે, ચાલો હવે જોઈએ છીએ રાત સુધીમાં કે કાલ સુધીમાં વિડીયો કોલ આવે છે કે નથી આવતો. ફાઇનલી મિત્રો જોઈ શકો છો અત્યારે છે નાયરા પેટ્રોલ પંપ પર મિત્રો એક ભાઈ ખૂબ જ સારા છે મિત્રો. અમે ખાલી એટલું કીધું કે મારે રાતનો સહારો જોતો છે. ભાઈ એમ જ કીધું પૂછવાનું ન હોય, ઘરનું જ છે, ઘરની જેમ જ રહીજો, ચાલો રોકાઈ જાઓ, અહીંયા સામાન મૂકી જાઓ અને અહીંયા જ જમવાનું છે. ભાઈએ બધી જ સુવિધા અમને કરી દીધી છે. ઠીક છે મિત્રો, તો અહીંયા છે નાયરા પેટ્રોલમાં અમે છીએ જામનગર બાયપાસ હાઈવે જેવું આપણે એન્ટર કરીએ ને ત્યાં થોડો હળકો જ આગળ નાયરા પેટ્રોલ પંપ છે, ત્યાં અમે રાત રોકાણા છીએ. અને મિત્રો આજે 55 કિલોમીટરનો અંદર કાપી લીધો છે. જો કે અમારી એવરેજ 60-65 છે, બટ આજે 55 કાપ્યું છે કેમ કે આજે સવારે ઉઠવામાં લેટ થયું હતું. તો કે હા મિત્રો આજે પવન તો ઓછો હતો પણ છતાં પણ અમે શાંતિ જઈએ છીએ કેમ કે હાઈવે કહેવાય, કાંઈ નક્કી ના હોય. જરીક એવી પણ ટ્રકની ટક્કર અડી જાય આપણે ક્યાંના ક્યાં હોઈએ, તમને બધાને ખ્યાલ જ હશે. ભલે 2 દિવસ દ્વારકાધીશના દર્શન મોડા થાય શાંતિથી આરામથી. ઓકે મિત્રો, જય દ્વારકાધીશ. ચાલો રાતે શું શું જમશું બધું તમને બતાડું છું. ઓકે, જય દ્વારકાધીશ. જય ઠાકર મિત્રો, અત્યારે હાલ છું નાયરા પેટ્રોલ પંપ. જે મિત્રો આપણા ભરતભાઈ બોલિયાનું પેટ્રોલ પંપ છે ત્યાં અમને આજ રાતનો સહારો આપ્યો છે. અત્યારે એમની જ કારમાં છું, જોઈ શકો છો. અત્યારે અમને જમવા લઈ જાય છે મિત્રો. આવા લોકો મળે ને મિત્રો ખૂબ જ દિલ શું કહેવાય, આમ દિલમાં સુકૂન મળે મિત્રો. ખૂબ જ આનંદ થાય, ખૂબ જ ઉત્સાહ થાય. ભગવાન એમના જીવનમાં ખૂબ એને પ્રગતિ કરાવે. મિત્રો જો શું તો જમે છે, છાશ છે, તમે જોઈ લો બરોબર છે. જમીને વહી આવ્યા છીએ. આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલને. એકવાર જોજો, બીજા 5 વારને શેર કરજો મિત્રો. 2-5 વ્યૂ વધારે આવે છે જે બહુ જ આનંદ થશે. ઠીક છે, ચાલો બાકી દ્વારકાવાળા સાથે જ છે. જોતા રહેજો બ્લોગ. જય દ્વારકાધીશ.